હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર. મિત્રો, તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે જો સ્વસ્થ રહેવું હોય તો ફ્રૂટ્સ ખાવા જોઈએ. ફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, કેલ્શિયમ બધું મળી જાય છે. પરંતુ અત્યારના સમયમાં તો બધા શાકભાજી અને બધા ફ્રૂટ્સ પણ કેમિકલવાળા અને દવાથી પકવેલા હોય છે. તો તેમાંથી પોષણ કઈ રીતે મળે? અને દરેક ફ્રૂટ્સ કેમિકલ્સવાળા છે કે કેમિકલ રહિત છે, તો તેને કઈ રીતે ઓળખી શકાય? તો અત્યારે તો આપણે બધા ફ્રૂટની વાત નહીં કરીએ. અત્યારે તરબૂચની સિઝન છે, તો અત્યારે તરબૂચને આપણે કઈ રીતે ઓળખી શકીએ તેના માટેના આપણે 7 અલગ અલગ ઉપાય જોવાના છીએ. અને સાવ ઘરેલું રીત છે, તમે પણ ચકાસી શકો છો. આ વિડીયો જોયા પછી ખાતરી આપું છું કે તમે તરબૂચ જોતા જ ઓળખી જશો કે તરબૂચ મીઠું છે કે નહીં, કયું તરબૂચ કેમિકલ વગરનું છે અને કેવા તરબૂચ ખરીદવા જોઈએ. ફક્ત આ વિડીયો જોયા પછી તમે તરબૂચના નિષ્ણાંત બની જશો. તો પહેલાં તો જોઈએ કે કેવા તરબૂચ ખરીદવા જોઈએ. તો જો રાઉન્ડ શેપમાં ગોળ તરબૂચ હોય તો તે તરબૂચ મીઠું હોય છે, અને જો લંબગોળ તરબૂચ હોય તો તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. બંને રીતના તરબૂચ સ્વાસ્થ્ય માટે સારા જ છે, પણ તમે મીઠાશ માટે જો તરબૂચ ખરીદો છો તો ગોળ તરબૂચ ખરીદવું જોઈએ, અને લંબગોળ તરબૂચ શરીરમાં પાણી પૂરું પાડે છે. એ સિવાય જે તરબૂચ પર આ રીતના સફેદ ડાઘ હોય તે પાકું હોતું નથી અને સ્વાદમાં મોરું લાગે છે. અને જેના પર પીળો ડાઘ હોય તે થોડું મીઠું હોય, અને જે એકદમ પીળાશ ઉપર ડાઘ હોય તે ખૂબ જ મીઠું હોય છે. તો આ રીતે તમે 3 પ્રકારથી તરબૂચની ચકાસણી કરી શકો. સફેદ ડાઘવાળું જે તરબૂચ હોય તે કાચું હોય અને મોરું હોય છે. એ સિવાય અત્યારે માર્કેટમાં આ રીતે લાઇનિંગવાળા તરબૂચ ખૂબ પ્રમાણમાં મળે છે. તો તેના પરથી પણ આપણે ચકાસી શકીએ કે કયું તરબૂચ મીઠું છે અને કયું મોડું છે. તો જો પાસે પાસે લાઇનિંગ હોય તો તે તરબૂચ મીઠા હોય, અને દૂર દૂર લાઇનિંગ હોય તો તે તરબૂચ થોડા મોળા હોય છે. એ સિવાય આ જે તરબૂચના ડીટાવાળું પાર્ટ છે તે લીલો હોય તો તરબૂચ કાચું હોય, અને જો તે ભૂરું કે કોફી કલરનું હોય તો તરબૂચ પાકું હોય છે. એ સિવાય આ ઉપર આપેલા ચાર્ટ પરથી પણ તમે તરબૂચની ઓળખ કરી શકો છો. આ તો વાત થઈ કે તરબૂચને કઈ રીતે ઓળખી શકાય. હવે આપણે એ જોઈશું કે તરબૂચ કેમિકલવાળું છે કે કેમિકલ વગરનું છે, એને આપણે કઈ રીતે ચકાસી શકીએ. તો અત્યારે એના માટેની ટિપ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો મેં વિચાર્યું કે કદાચ આપણે પણ ટ્રાય કરી જોઈએ કે ખરેખર શું આ બધી ટ્રીક સાચી છે. તો તેના માટે મેં પણ અહીં 2 એવા તરબૂચ લીધેલા છે, જે એક કેમિકલવાળું છે અને એક કેમિકલ વગરનું છે. તો પહેલાં તો જોઈએ કે કેમિકલ વગરનું જે તરબૂચ હોય તેની ચકાસવાની પહેલી રીત તો એ છે કે આપણે આગળ જેમ જોયું કે તરબૂચ પર સફેદ, પીળા કે વધારે ડાર્ક જેવા પીળા કલરના ધાબા હોય છે. તો જો તેવા ધાબા તરબૂચ પર દેખાય તો તે તરબૂચ જે છે તે કુદરતી રીતે પાકેલું હોય છે. અને જ્યારે કેમિકલથી પકાવેલું તરબૂચ હોય તો તેમાં એવા કોઈ ધાબા જોવા મળતા નથી, અને એકદમ ડાર્ક કલરનું હોય છે. ઘણી વખત કુદરતી રીતે પાકેલું તરબૂચ પણ એવું હોય કે તેમાં ડાઘ ન હોય, પરંતુ જે આ કેમિકલથી પકાવેલું હોય તે એકદમ ડાર્ક કલરમાં જોવા મળે છે. તો આ એક પહેલી નિશાની છે. છતાં પણ તેનાથી આપણે 100% ખાતરી ન મેળવી શકીએ. તો તેના માટે આપણે બીજી ટ્રીક જોઈ લઈએ. જો સેમ આ જે લાઇનિંગવાળા તરબૂચ આવતા હોય ને તેમાં પણ સેમ એ જ પ્રોસેસ હશે, અને તેના બધા પર આ રીતે ડાઘ ધબ્બા હોય જ છે. તો આ તો અહીંથી તો આપણે તેની 90% જેટલી ચકાસણી કરી શકીએ કે આ છે જે કેમિકલ વગરના જ તરબૂચ છે. છતાં પણ આપણે બીજી ટ્રીક જોઈ લઈએ. તો જ્યારે તરબૂચને આપણે કટ કરવામાં આવે તો તેનાથી પણ આપણને તરત ખબર પડી જશે કે આ કેમિકલવાળા છે કે કેમિકલ વગરના છે. જુઓ, તો જે ઇન્જેક્શન વગરના, કેમિકલ વગરના જે તરબૂચ હોય છે તે એકદમ લાલ કે ગુલાબી નથી હોતા. તેનો એકદમ ચમકતો કલર નથી હોતો. આ રીતે થોડા ડલ હોય છે. તો તે કેમિકલ વગરના હોય છે. અને જ્યારે કેમિકલવાળા ઇન્જેક્શનથી પકાવેલા જે તરબૂચ હોય ને તો તેને આપણે કટ કરીએ તો તે એકદમ ચળકાટવાળા અને એકદમ ડાર્ક કલરમાં જોવા મળે છે, અને થોડા ગુલાબી પર આપણને લાગતા હોય છે. જુઓ, અને આ બંને તરબૂચમાં આપણને તરત ફરક પણ દેખાઈ જાય છે કે તેના કલરમાં જ તરત ફેર પડી જાય છે. હજુ પણ આપણને એવું લાગે કે આના પરથી તો આપણે કઈ રીતે જાણી શકીએ. કદાચ તરબૂચ કાચું પણ હોઈ શકે અથવા તો પાકું હોય એના લીધે પણ એવું હોય. પરંતુ અહીં આપણે એક જ સાઇઝના અને એક જ સરખા 2 તરબૂચ લીધેલા છે, અને બંનેમાં આપણે આ રીતે ફરક પણ જોઈ શકાય છે. એ સિવાય હમણાં આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ ને કે મોટું તરબૂચ લઈએ છતાં પણ એમાં આપણે આ જ નિશાનીઓ જોવા મળશે. તો વિડીયોને જોતા રહેજો. હવે બીજી ટ્રીક જોઈ લઈએ. તો તેના માટે આપણે અહીં આ રીતે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવાનો છે. આ રીતે ટિશ્યુ પેપર લઈશું, અને આ રીતે જે કેમિકલ વગરનું તરબૂચ છે અને કેમિકલવાળું તરબૂચ છે તેના પર આ રીતે તે ટિશ્યુ પેપરને રાખી દઈએ અને આ રીતે પ્રેસ કરી દઈએ. અને તરબૂચ ભીના હોય એટલે સ્વાભાવિક રીતે આ ટિશ્યુ પેપર ભીના થઈ જ જશે.
જો આ રીતે પ્રેસ કરીને રાખી દઈએ, પણ ભીના તો થઈ જશે, પરંતુ જો આને 2 મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું તો તમે જોઈ શકશો કે જ્યારે આ પેપરને આપણે તેના પરથી કાઢીએ ને તો તેમાં કેમિકલવાળા હશે તો કલર જોવા મળશે. તો અહીં જે કેમિકલ વગરનું છે તેનું ટીશ્યુ પેપર દૂર કરીએ તો તે તેવું ને તેવું છે, ભીનું થઈ ગયું છે પરંતુ તેમાં કોઈ કલર લાગ્યો નથી. જ્યારે કેમિકલવાળું કોઈ તરબૂચ હશે તો તેમાં આ રીતે કલર છૂટતો હશે. જુઓ, કારણ કે તેને ખાલી અટ્રેક્શન માટે તેમાં કલર એડ કરેલો હોય, સેક્રીન એડ કરેલું હોય. આ રીતે પ્રેસ કરીએ ને તરબૂચમાં તો પણ ખબર પડી જશે, તેમાંથી કલર નીકળવા લાગશે તરત જ. અને તે ખૂબ મીઠું પણ હોય છે કારણ કે તેમાં સેક્રીનના ઇન્જેક્શન એડ કર્યા હોય છે. તો એક આ રીતથી પણ તમે ચકાસી શકો. અને જો ક્યારેય તરબૂચ ખરીદવા ગયા હોય તો સાથે ટીશ્યુ પેપર લઈ જઈ શકો અને ત્યાં પણ તમે તરબૂચની ચકાસણી કરી શકો. એ સિવાય બીજો આઈડિયા જોઈએ તો અહીં આપણે 2 ગ્લાસ પાણી લીધેલા છે. કાચના ગ્લાસમાં પાણી લીધેલું છે જેથી કે આપણને તેની અસર તરત જ દેખાય. હવે આપણે જે એક કેમિકલ વગરનું તરબૂચ છે તેમાંથી એક ટુકડો કટ કરીશું અને તેને એક ગ્લાસમાં એડ કરી દઈએ, અને જે કેમિકલવાળું તરબૂચ છે તેમાંથી એક ટુકડો કટ કરી અને બીજા ગ્લાસમાં ઉમેરી દઈએ. જો કેમિકલવાળું તરબૂચ હશે અને તેમાં કલર એડ કર્યો હશે અને સેક્રીન એડ કર્યો હશે તો તે કલર તરત જ આ પાણીમાં નીકળવા લાગશે. જુઓ, તો અહીં તમે જોઈ શકો કે જે આપણે ઓરિજિનલ મતલબ કે કેમિકલ વગરનું જે તરબૂચ છે ને તેનું પાણી એવું ને એવું છે, અને અહીં જે કેમિકલવાળું તરબૂચ છે તેમાંથી આ રીતે પાણીમાં કલર છૂટવા લાગ્યો છે. બીજી રીતે તમે એ પણ ચેક કરી શકો કે આ પાણીને ચાખી શકો. ચાખીને પણ ખબર પડી જાય કે જો આ પાણી મીઠું લાગે તો તેમાં સેક્રીન ઉમેરેલું છે, અને જ્યારે તરબૂચની મીઠાશ હશે, કુદરતી મીઠાશ, તો તે પાણીને મીઠું નહીં કરે. તો આ રીતે પણ તમે ચકાસી શકો છો. એ સિવાય જ્યારે આ કેમિકલવાળા તરબૂચને કટ કરવામાં આવે તો તેમાંથી જે આ પાણી ઢોળાતું હોય ને તો તે પણ કલરવાળું નીકળશે. તો તે પણ એક નિશાની છે કે આમાં કલર મિક્સ છે અને સેક્રીન મિક્સ છે. અને ઘણી વખત એવું બને ને કે જ્યારે આપણે માર્કેટમાં તરબૂચ ખરીદવા ગયા હોય ત્યારે મોસ્ટ ઓફલી એ લોકો આપણને એવું કહેતા હોય કે ચાખીને તરબૂચ ખરીદજો, અને એમાંથી એક ટુકડો આપણને કાપીને પણ આપે. તો જ્યારે એ તરબૂચનો ટુકડો આપણે ચાખીએ ને ત્યારે તો ખૂબ જ મીઠું હોય તરબૂચ, પરંતુ આપણે ઘરે લાવીએ ને તો તે તરબૂચ સાવ મોળું નીકળે છે. તો તેનું શું કારણ હોય? તો ઘણી વખત તે લોકો જે ચાકુથી તરબૂચ કટ કરતા હોય તે ચાકુમાં સેક્રીન લગાવેલું હોય છે. તો તે સેક્રીનવાળા ચાકુથી જ્યારે તરબૂચ કટ કરીને આપે તો આપણને ત્યારે તો ખૂબ મીઠું લાગે, પરંતુ ઘરે આવતા જ તે આપણને તરબૂચ મોળું લાગે છે. તો એ વાતનું પણ ધ્યાન રાખવું. એ સિવાય હવે આપણે જોઈ લઈએ કે જો કોઈ પણ મોટું તરબૂચ હોય અથવા તો આ રીતે લાઇનિંગવાળું તરબૂચ હોય તો તેને પણ આપણે કઈ રીતે ચકાસી શકીએ. તો પહેલાં તો આપણે જે આગળ શીખવ્યું કે તરબૂચમાં પીળા કલરનો ધાબો હોવો જોઈએ, લાઇનિંગ બધી નજીક હોવી જોઈએ, તેના ડીટા જે હોય તે લીલા કલરના ન હોવા જોઈએ. તે બધી જ વસ્તુ આ તરબૂચમાં દેખાઈ રહી છે. અને હવે આપણે તો ચેક એ જ કરવાનું છે કે આ કેમિકલ રહિત છે કે કેમિકલવાળું છે. જુઓ, તો આને ચાખીને પણ જોઈ લઈએ, ખૂબ મીઠું લાગી રહ્યું છે. તો હવે આપણે જોઈ લઈએ કે આમાં કેમિકલ છે કે નહીં. તો પહેલાં આપણે જે કેમિકલવાળું તરબૂચ કટ કર્યું હતું તેને આપણે લઈએ અને જોઈ શકો છો તમે કલર. આ જે કેમિકલ વગરનું તરબૂચ છે તેનો કલર થોડો ડલ છે, અને આ જે કેમિકલવાળું તરબૂચ છે તે ખૂબ જ શાઇન કરી રહ્યું છે. અને અગાઉ જે આપણે કેમિકલ વગરનું તરબૂચ કટ કર્યું હતું તેનો અને આ જે લાઇનિંગવાળા તરબૂચનો કલર એક થઈ રહ્યો છે. અને આ જે તરબૂચનો ભાગ ખૂબ ઘાટો લાગી રહ્યો છે તે કેમિકલવાળું છે. ચાલો હવે બીજી જે પ્રોસેસ છે તેનાથી પણ આ તરબૂચને ચેક કરી લઈએ. એટલે કે આપણે અહીં લીલા તરબૂચ અને આ લાઇનિંગવાળા બંને તરબૂચનું ટેસ્ટિંગ થઈ જાય. હવે ફરીથી આપણે અહીં પાણીનો ગ્લાસ લઈશું અને તેમાં આનો એક ટુકડો ઉમેરી દઈએ. હવે તેને આપણે 1 થી 2 મિનિટ સુધી રહેવા દઈશું. હવે આ 1 થી 2 મિનિટ આમાં જે પ્રોસેસ થાય કલર ઓગળવાની, ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ છે તે પણ સાથે જ કરી લઈએ. તો તેના માટે ફરીથી આપણે અહીં ટીશ્યુ પેપર લઈશું અને આ રીતે ટીશ્યુ પેપર રાખી દઈએ. જો તમારા પાસે ટીશ્યુ પેપર ન હોય તો ન્યૂઝપેપરનો ટુકડો પણ ચાલે, છાપુનો ટુકડો હોય તે પણ લઈ શકાય. જુઓ, હવે તમે જોઈ શકો કે આ પાણી જે છે 1 થી 2 મિનિટ થઈ જવા છતાં તેમાં કંઈ જ ફરક નથી આવ્યો, એવું ને એવું છે. અને આ ટીશ્યુ પેપરમાં પણ જરા પણ કલર નથી આવ્યો. મતલબ કે આ 100% પ્યોર છે તરબૂચ. તો આવા નાના સિમ્ટમ્સ, આવા નાની વાતનું તમે ધ્યાન રાખશો ને તો તમે તરબૂચને તમે પોતે જાતે જ ચકાસી શકશો કે કયું તરબૂચ મીઠું છે, કયું મોળું છે, અને કયું કેમિકલવાળું છે અને કયું કેમિકલ વગરનું છે. તો મિત્રો, આશા રાખું છું કે આજના જેટલા પણ મેં આઈડિયા તમને બતાવ્યા છે એ દરેક પરથી તમને તરબૂચની ચકાસણી કરતાં જરૂરથી આવડી ગઈ હશે. તો મિત્રો, આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.
ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.